તો અમદાવાદમાં ભીષણ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે। શહેરમાં લીંબુનો કિલ્લાનો ભાવ 300 રૂપિયાને પાર પહોંચ્યો છે। ગરમીનો પારો વધતા જ લીંબુની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। છૂટક બજારમાં લીંબુ 250 થી 300 રૂપિયા વેચાય છે। હોલસેલ માર્કેટમાં પણ ભાવ 200 થી 250 રૂપિયા બોલાઈ રહ્યા છે। માર્કેટમાં લીંબુની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે। મોંઘાઘાટ લીંબુ ખરીદતા ગૃહિણીઓના બજેટ પર અસર થઈ છે। ગરમીને હિસાબે લીંબુના ભાવ તો આસમાને ચડી ગયા છે। પહેલાં 20ના 250 મળતા હતા, હવે 100ના 250 મળે છે। પણ જરૂરિયાત પ્રમાણે વસ્તુ લેવી જ પડે છે, ભલે ઓછી લઈએ આપણે પણ લેવી તો પડે જ છે। એટલે અમુક ઘરમાં નાના છોકરાઓ હોય, ઓફિસ જતા હોય, ગરમીમાં કામ કરતા હોય, એટલે બપોરે લીંબુનું પાણી પીવાનું મન થાય એટલે લીંબુ તો લેવા જ પડે છે, છૂટકો જ નથી। ભલે આસમાને ચડ્યા છે અને સમય પ્રમાણે આપણે એ પ્રમાણે લઈને વર્તવું જ પડે છે, છૂટકો જ નથી આપણે। લીંબુના ભાવ બહુ ઓછા હોય છે, પણ આ વખતે ઉનાળામાં સખત 250 રૂપિયા સુધી હોય, પણ એની જગ્યાએ 350, 400, 300 બધે અલગ અલગ રેટ્સ બોલાતા હોય છે। અમારી સોસાયટીમાં હવે 350 છે, અહીંયા આવ્યા 350 છે, એટલે બધે લીંબુના ભાવ અલગ અલગ બોલાય છે। અને જેમ કે ઉનાળામાં લીંબુનો ઉપયોગ બહુ વધારે પડતો થતો હોય છે। લીંબુ પાણી કંઈ ડિહાઇડ્રેશન માટે બધું લીંબુનો ઉપયોગ વધારે કરવામાં આવે છે। આટલો બધો ભાવ વધવાથી અમને બી થોડુંક કોસ્ટલી વધારે લાગે છે, પણ શું કરીએ, લીંબુ વગર નથી ચાલતું એટલે લેવા આવીએ છીએ। ગુજરાતમાં અંગ દઝાવતી ગરમી પડી રહી છે અને બીજી તરફ આ ગરમીથી બચવા માટે અને ખાસ કરીને હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચવા માટે લોકો સૌથી વધારે લીંબુનું સેવન કરતા હોય છે। પરંતુ હવે લીંબુની વાત કરીશું તો લીંબુના ભાવ પણ આસમાને આંબ્યા છે, કારણ કે જે ભાવ છે લીંબુનો તે સતત વધી રહ્યો છે। શહેરમાં જે પ્રકારે ગરમી વધી રહી છે ત્યારે લીંબુના ભાવમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે। બજારમાં લીંબુના છૂટક ભાવની વાત કરીશું તો 250 થી 300 રૂપિયાને પાર થયો છે, જ્યારે હોલસેલ બજારમાં પણ 200 થી 250 રૂપિયા સુધીમાં લીંબુ જે છે તે વેચાઈ રહ્યું છે। આ અચાનક વધારાએ સામાન્ય લોકો અને ખાસ કરીને જે ગૃહિણીઓ છે તેમનું બજેટ આ ભાવ વધારાના કારણે ખોરવાયું છે। મહત્વનું છે કે લીંબુની આવક ઘટી જતાં સપ્લાયમાં પણ ઘટાડો થયો છે અને તેના જ કારણે ભાવમાં વધારો નોંધાયો છે। ઉનાળાની સિઝનમાં ખાસ કરીને લીંબુની માંગ વધતી હોય છે અને તેના જ કારણે માંગ વધતા અને પુરવઠો ઓછો હોવાથી ભાવમાં આટલો ઉછાળો આવ્યો છે। ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ વધેલા ભાવ ચિંતાજનક બન્યા છે અને ગૃહિણીઓ પણ રોજિંદા રસોડામાં ઉપયોગમાં થતું લીંબુ હવે મોંઘું બનતા ઘર ખર્ચમાં પણ સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે। જો આવકમાં વધારો નહીં થાય અને માંગ આવી જ રહેશે તો આગામી દિવસોમાં લીંબુના ભાવમાં પણ વધુ વધારો થવાની શક્યતા છે। એટલે કે ગૃહિણીઓનું જે બજેટ છે તે ખોરવાયું છે અને તેના જ કારણે તે જે 250 લીંબુની ખરીદી કરતા હતા તે જ ગૃહિણી હવે 100 ગ્રામ લીંબુની ખરીદી કરી કામ ચલાવી રહ્યા છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।